આરટીઈ એક્ટ 2009 અંતર્ગત ધોરણ 1માં ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે જેમને ઓનલાઈન અરજી કરી હતી અને જેમનું ફોર્મ જિલ્લા કક્ષાએ મંજૂર પણ થયેલ છે, પરંતુ પ્રથમ રાઉન્ડમાં જેમને પ્રવેશ મળેલ નથી તેમને હવે શું કરવું તે સમજીએ. હવે જેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેમના માટે બીજો રાઉન્ડ આવશે અને બીજો રાઉન્ડ 2 ભાગમાં વહેંચાયેલો હશે. પ્રથમ તમને 3 દિવસનો સમય આપવામાં આવશે જેમાં તમે શાળાની ફેરબદલી કરી શકો છો. એટલે કે પ્રથમ રાઉન્ડ પછી પણ જે હજી સીટો ખાલી હશે તે જ ફક્ત લિસ્ટમાં તમને જોવા મળશે અને તેમાંથી જો કોઈ તમને પસંદ હોય તો તમે શાળા એડ કરી શકો છો, ઉમેરી શકો છો અને છેલ્લે તમારે ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. અને ત્યારબાદ જે 3 દિવસ પછી અંદાજે 3 થી 5 દિવસ બાદ તેનું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ શાળાની ફેરબદલી મોબાઈલથી કરવી ખૂબ સરળ છે, તે પણ આપણે આગળ જોશું. બીજા રાઉન્ડની શાળાની ફેરબદલીની તારીખ અને ત્યારબાદ તેના પરિણામની તારીખ માટે તમારે આરટીઈની જે વેબસાઇટ છે તેમાં નોટિસ બોર્ડ છે હોમ પેજ ઉપર, તે તમારે સતત દરરોજ જોતું રહેવું પડશે કારણ કે તારીખની જાહેરાત ત્યાંથી જ તમને જોવા મળશે. પરંતુ અંદાજે જે પ્રથમ રાઉન્ડની તારીખ હોય છે ત્યારબાદ 15 દિવસ પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આરટીઈના બીજા રાઉન્ડમાં જે 3 દિવસનો શાળા ફેરબદલી કરવાનો સમય આપવામાં આવે છે તે દિવસે તમે શાળાની ફેરબદલી કેવી રીતે કરી શકો તે આપણે સમજીએ. અને ખાસ ધ્યાન રાખશો કે આ 3 દિવસનો જે સમય આપવામાં આવે છે તે જ દિવસોમાં તમે શાળાની ફેરબદલી કરી શકશો. તે પહેલાં તમે શાળાની ફેરબદલી કરી શકશો નહીં. અને આ શાળાની ફેરબદલી કરવી પણ ફરજિયાત નથી, પરંતુ શાળાની ફેરબદલી કરવાથી તમારા જે આરટીઈમાં પ્રવેશ મેળવવાના બીજા રાઉન્ડમાં ચાન્સીસ વધી જશે. મોબાઈલમાં કે લેપટોપમાં સૌથી પહેલાં બ્રાઉઝરમાં એટલે કે ગૂગલમાં તમારે આરટીઈ ગુજરાત સર્ચ કરવાનું છે. આ રીતે એક વિન્ડો ઓપન થશે. તેમાં પ્રથમ આરટીઈ ગુજરાતને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમને આ એક વિન્ડો ઓપન થશે જેમાં તમારે બીજા રાઉન્ડ માટે નીચેનું આરટીઈ 1 to આરટીઈ 4માંથી કોઈ પણ એક સર્વર પર ક્લિક કરવાનું છે. અહીં તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરવાનું છે. બીજા રાઉન્ડ માટે હવે જે સ્કૂલ અને તેમાં કેટલી સીટો ખાલી છે તે આ લિસ્ટમાં અવેલેબલમાં જોઈ શકશો. ફોર્મ ભરવા સમયે જે સ્કૂલો એડ કરવી હતી તે જોવી હોય તો નીચેથી સિલેક્ટેડ પર ક્લિક કરશો અને એમાંથી આપણને કોઈ સ્કૂલ અત્યારે પસંદ નથી અને જો એ સ્કૂલ હાલ અત્યારે ડિલીટ કરવી હોય તો આ પર્પલ બટન પર ક્લિક કરવાથી આ સ્કૂલ અત્યારે ડિલીટ થઈ જશે. ફરી આપણે અવેલેબલ બટન પર આવી જશું અને જે અત્યારે હાલમાં સ્કૂલો ખાલી છે તેમાંથી કોઈ સ્કૂલ આપણને પસંદ હોય તો આ ગ્રીન બટન પર ક્લિક કરશું એટલે તે સ્કૂલ આપણા લિસ્ટમાં વધારાની એડ થઈ જશે. આમ તમે સ્કૂલ ડિલીટ પણ કરી શકો છો અને નવી સ્કૂલો તમે એડ પણ કરી શકો છો. સ્કૂલોની ફેરબદલી થઈ ગયા બાદ આપણે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશું. આ આપણે ફોર્મની તમામ વિગતો છે જેમાં આપણે અત્યારે હાલ કોઈ પણ વિગતમાં સુધારો કરી શકીએ નહીં. હવે આપણે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશું અને ઓકે કરશું. પ્રિન્ટ એપ્લિકેશન પર ક્લિક કરશું એટલે પીડીએફ જનરેટ થશે, તે આપણે ડાઉનલોડ કરી અને સેવ કરી લેશું.